ગાઈસ કપડો સીવડાવવા આવ્યો હું પણ કોઈ કપડો જ લેતું નહીં ભાઈ મારો. ગાઈસ હવે ટાઈમ થઈ ગયો છે તો બેટરમેન્ટ માટે વ્લોગ સારો બને એના માટે મેં એક ગેજેટ લાવ્યો છું. હું તમને બતાવવા માંગુ છું. ગેજેટ છે હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજ है रमजान का 11वां रोजा એન્ડ અત્યારે હું નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયો છું અને હવે જઉં છું છાપી, બીકોઝ કપડાં સીવડાવવા માટે જવું છે. 2 દિવસ પહેલા અમે કપડું લાવ્યા હતા પાલનપુરથી, લિનનનું મસ્ત કપડું છે. તો હવે બધા ભાઈના એટલે મારો, મારા નાનો ભાઈ, મારો મોટા ભાઈ, 3 ભાઈના કપડાં લઈને હું જાઉં છું છાપી, બીકોઝ સીવડાવવા આપવા છે ને એટલા માટે. તો ચલો અરશદ આવે છે, અરશદને ફોન કરું હાલ જ, તો આપણે કપડાં લઈને છાપી જઈએ અને આજના બ્લોગની શરૂઆત કરીએ. ચલો ગાઈસ, આ જો આ કપડાં લઈ લીધા, નવું જોડી હે. ટાટા બેટા, ચાલો. અરશદ આવી ગયો છે ગાઈસ, આ કપડાં આવી ગયા. હવે જઈએ આપણે છાપી. શાન આલિશાન ટેલરમાં આવી ગયા છે ગાઈસ. કપડો સીવડાવવા આવ્યો હું પણ કોઈ કપડો જ લેતું નહીં ભાઈ મારો. ગાઈસ 2 જગ્યાએથી વાપસ આવ્યો છું, હવે 3રી જગ્યાએ જાઉં છું કપડો સીવડાવવા માટે. ભાઈ અહીંયા મોટું માર્કેટ છે ભાઈ, છાપીમાં આવી જાઓ. કોઈક સારો ટેલર હોય ને આમ તાત્કાલિક સીવીને આપતો હોય એવો આવી જાઓ. ચલો ગાઈસ, આ કપડો લઈને આવ્યો છું છાપી માર્કેટના અંદર. તો છાપી માર્કેટના અંદર કોઈ કપડો જ સી હાલતું નહીં, બીકોઝ આજે 11મું રોજું છે, 20 દિવસ પછી ઈદ છે, ઉનાળો છે, એના પછી એટલે બધે ફૂલ છે ભાઈ, કોઈ કપડાં જ લેતું નહીં. તો તે લાગવત લગાડું, કોઈકને કોઈ કોલખાણ હોય તો મારા કપડાં સીવી દે ભાઈ. આ કાઠું કામકાજ છે, મને નથી ખબર આટલું રશ રહે છે ઈદ વખતે, કે બીકોઝ મેં કોઈ દિવસ છીવડાવતો નહીં, કપડાં તૈયાર જ લાવું છું. ગાઈસ મારા દોસ્તારને મેં ફોન કર્યો, બિચારે એને સેટિંગ કરાવડાવ્યું છે. હવે જઈએ જોઈએ શું થાય છે આગળ. ગાઈસ પહેલી વખત આવો એક્સપિરિયન્સ છે કે કોઈ કપડાં સીવી હાલતું નથી ભાઈ. બહુ તેજી આવી ગઈ કપડાવાળોને. મારે કાલ ટેલર બનવું પડશે, એવું કેવું? ગાઈસ ફાઇનલી હું મારા ફ્રેન્ડના દુકાન પર આવી ગયો છું. આ હસરતની દુકાન છે. તો હસરત અંદર બેઠો છે, થોડી વાર પછી ફ્રી થશે તો અમે લોકો જશું કપડાં સીવડાવવા માટે. હસરતભાઈ છે, આ શરમાય છે ભાઈ બ્લોગ આવવામાં. ગાઈસ આ જો એક વસ્તુ નવું બતાવું તમને. એક આ કોટો ચીલાનો હે ને? ચીલાનો છે નહીં કેવું આપણે બધો કે હા ચીલાનો જવા દે. મૂગો એ કોટો બરાબર. ગાઈસ આ 0 છે અત્યારે. આ કોટો એટલું એક્યુરેટ છે ને, જે ફૂંક મારે જો, આ ફૂંક મારો તો અહીંયા પ્રેશર થાય ને, અહીંયા વજન બતાવે. જો અત્યારે 0, જો ફૂંક મારું આપણે બૂટ પહેરો ને, બૂટ ગાઈઝ ફાઇનલી મારા કપડાં સીવડાવવા આપી દીધા છે, બીકોઝ મારો જે ફ્રેન્ડ છે ને, એનો ફ્રેન્ડ છે જે કપડાં સીવે છે ને, તો એને વાત કરી તો એને માની ગયો. તો કપડાં ફાઇનલી સીવડાવવા આપી દીધા છે. હવે આપશે 20 દિવસ પછી. અને અત્યારે ઘરે આવ્યો, ઘડીક સૂઈ ગયો હતો, નમાઝ પઢ્યું. હવે હું ભણવા બેસું છું કુરાન. कुरान शरीफ पढ़ी इसमें. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. इन्नल लज़ीना कफ़रू वसद्दू अन सबीलिल्लाहि क़द ضلوا ضلاला बईदा. गाइस હવે ટાઈમ થઈ ગયો છે, ટાઈમ થઈ ગયો છે દાબેલી બનાવવાનો. જો આ દાબેલી બનશે હવે અત્યારે. गाइस दाबेली रेडी हो गई है. તો ગાઈઝ ફાઇનલી રોજો ખોલી લીધું, નમાઝ બી પઢી લીધું. ગાઈઝ આજકાલ તમે બહુ બધો સપોર્ટ કરો છો, બહુ મજા આવે છે વિડીયો બનાવવાની બી, નવું સોચવાની મજા આવે છે. અને હું બી કોશિશ કરું છું કે તમને આમ મજા આવી જોઈએ. તો બેટરમેન્ટ માટે વ્લોગ સારો બને એના માટે મેં એક ગેજેટ લાવ્યો છું, હું તમને બતાવવા માંગુ છું. ગેજેટ છે
વાવ કેટલું મસ્ત છે. મેં લાવ્યો છું ફિટગેરનું એક ટ્રાયપોડ લાવ્યો છું મસ્ત, જે FG-M4 જેનું મોડલ છે FG-M4. તો આપણે આનું અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે કેવું છે. ગાઈસ આ છે ફિટગેરનું FG-M4 ટ્રાયપોડ. આપણે એને ખોલવીએ. ગાઈસ એક ટ્રાયપોડ, જે લાઇટ છે ને એની ચાર્જિંગ માટે આ આપણું ટ્રાયપોડ. જો ગાઈસ આ આમ 360 રોટેટ બી થાય અને લાંબુ કરવું હોય તો લાંબુ બી થાય, અને ટ્રાયપોડ બી છે. જોવા 6 ફીટ સુધી ઊંચું થાય. હવે મસ્ત વિડીયો બનશે. ગાઈસ થેન્ક યુ સો મચ. તમે લોકો બહુ સપોર્ટ કરો છો. આવો સપોર્ટ કરો અને મેક શ્યોર તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. અને આ વિડીયો આખો જોવાથી થોડો ફાયદો થાય છે મને. ગાઈસ આ જો આ ટ્રાયપોડ આવું દેખાય છે ફિટગેરનું. અને જો આ લાઇટ જુઓ મસ્ત, આ લાઇટ, આ 3 લેવલમાં લાઇટ છે. પછી આ બીજી લાઇટ. આમ કરીને આમ બ્લોક કરવાનું. ટ્રાયપોડ બહુ લાંબુ બી થાય છે. મસ્ત છે, એકદમ મસ્ત છે. આ મને 600 રૂપિયાનું પડ્યું છે. અહીંયાથી લોકલ દુકાનમાંથી લીધું છે. મસ્ત છે. તમારે જોઈતું હોય ને તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આનું મોડલ નાખી દઈશ. તો ગાઈસ આપણે અનબોક્સિંગ કરી લીધું. હવે આપણે જઈએ ગામમાં દોસ્તારો જોડે. गाइस चालू किया उसने ले उसबैन लो अब आए तो घर में भाई हाय गाइस उसबैन ગાઈસ નમાજ પઢીને આવી ગયો છું અહીંયા ઘડીક બેસવા માટે. અફજલભાઈ હાય તો બોલો મારા વાઘ. गोलियां આવશે પર્યાય કરી અરી હોમણી દોત ભાઈ માં દોત આયા અશરતભાઈ. અચ્છા દાઢી બતાવજો, બાઇસેપ્સ બતાવજો. હવે બોડી કરવા જાય. બોડી તરાવીનો ટાઈમ થઈ ગયો તરાવીનો ટાઈમ થઈ ગયો. જાઓ અલ્લાહ પાક તમને આસન કરે. તારા પણ આસન કરે તું આવી જા. ગાઈસ હવે નમાજ પઢવા આવી ગયા છે. ઈશાની નમાજ પઢવા. હવે અહીંયા નમાજ પઢશું, પછી તરાવી પઢશું. और लंबा अरसा हो गया है उस 50 के आंकड़े को छुए. जीत की संभावना अब भारत के हित में 59%. एक समय ये गिर के 27-28% हो गई थी. ફાઇનલી ઘરે આવી ગયો છું નમાજ પઢીને. ખાવા બીજું ખાઈ લીધું. અને ગાઈસ એક ખુશીના સમાચાર એ છે કે ઇન્ડિયા જીતી ગઈ છે, સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. તો ભાઈ હવે ઇંગ્લેન્ડને હરાવવાની છે પછી ફાઇનલમાં સીધા. તો બસ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં, એકદમ જોરદાર બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.